સૌથી પહેલા બધા જ મિત્રોને મારા જય શ્રી રામ, જય માતાજી. કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? મારું નામ રાહુલ પ્રજાપતિ. તમારી રિક્વેસ્ટથી ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ, કમેન્ટ એના માધ્યમથી આપણે એક વિડીયો બનાવવાના છીએ, એક સિરીઝ બનાવશું જે ફેટ લોસ કર્યું છે. આ ફોટો તમે જોઈ શકો છો અહીંયા. એ ફોટાના માધ્યમથી તમને ખબર પડી ગઈ છે કે આપણે કઈ સિરીઝ બનાવશું. બરાબર, ફેટ લોસની સિરીઝ બનાવશું જે બહેનોને ઘરે પણ વર્કઆઉટ કરી શકે છે, જે જીમમાં જાય છે એ પણ વર્કઆઉટ કરી શકે છે. તો વર્કઆઉટ કર્યા પહેલા તો એક સમજાવવાનું છે કે ડાયટ પ્લાન આપણે રાખશું કે ડાયટ શું કરવી જોઈએ, શું ન કરવી જોઈએ. બરાબર, તો ડાયટ આપણે સમજાવશું છેલ્લે. તો આપણે પેલા વર્કઆઉટ શું કરવો છે એ ગમશું. આજે આપણે મારશું હાઈ ઇન્ટેન્સિવ વર્કઆઉટ કરવાનો છે, ચેસ્ટ અને શોલ્ડર મારશું. તો વર્કઆઉટ કર્યા પહેલા એક જ વસ્તુ ધ્યાન રાખવાની કે વોર્મઅપ કરવો જરૂરી છે. વોર્મઅપ શું લેવા કરશું કે તમારી બોડી એક્ટિવ થઈ જાય તો તમને કોઈ જાતની ઇન્જરી ન થાય. તો આપણે વોર્મઅપ ચાલુ કરશું પહેલા કરશું ડાયરેક્ટ જમ્પ કરશું. તો જમ્પના આપણે કમસે કમ તમારે છે ને મારવાના છે. બરાબર, પહેલા શરૂઆતમાં 10-10 ના 3 સેટ મારજો, એની પછી સ્ટાર જમ્પ ચાલુ કરો. સ્ટાર જમ્પ આ પણ તમારે 10-10 રેપિટેશનના 4 સેટ મારવાના છે. જો પેલામાં 3 હતા, આમાં 4 સેટ થઈ ગયા. બરાબર, આની પછી હાઈ નીચ ચાલુ કરો. હા, આ હાઈ નીચ મારવાનું છે. આના તમારે ઓલરેડી વન સાઈડ આ છે, આ વન સાઈડ 10 રેપિટેશન આવવા પડે એટલે બંને સાઈડ 20 રેપિટેશન થશે. બરાબર, હવે આ તમારે ઓલરેડી 3 મારવાના છે. એની પછી આવશે આજે ચેસ્ટ વર્કઆઉટ છે તો પુશઅપ મારવાના આવશે. પુશઅપ મારીને બતાવો. આ પુશઅપ મારવાના છે અને ના થતા હોય તો તમે ઘૂંટણ ઉપર પગ રાખીને પણ મારી શકો છો. બરાબર, આ જો કઈ રીતના પુશઅપ મારે છે, આ રીતના તમારે પુશઅપ મારવાના. પેલા ભલે 3 લાગે, એની પછી 4 લાગે તો પણ ચાલશે, પણ જેમ જેમ તમારું પ્રોગ્રેસ થતું જાય એ રીતના પુશઅપ મારતા જશું આપણે. બરાબર, હવે ડાયરેક્ટ આપણે મેઇન વર્કઆઉટ પર જઈએ છીએ. જો આટલી વસ્તુ તમે કરશો ને એટલે તમારું એક બોડી પ્રોગ્રેસ સારું થશે. બરાબર, હવે જો ડમ્બલથી તમે વર્કઆઉટ કરો તો પણ વાંધો નથી. 2 ઓપ્શન રાખશું તમારી પાસે. આપણે પેલા રોડથી કરશું, ચેસ્ટ પ્રેસ મશીન મારશું. બરાબર, ચાલો. હા, પ્લેટ વગર જ મારશું. હવે શરૂઆતમાં તમે જો પ્લેટ વગર જ મારજો, કેમ કે 25 થી 22 કિલોનો રોડ હોય છે. તમારી જીમમાં કેટલા કિલોનો રોડ છે આપણને ખબર નથી. પહેલા તો એક પોઝિશન બરાબર પકડવાની છે અને હા બરાબર, સ્લો નીચે, સ્લો ઉપર અને ઉપર આવતી બ્રીથ આઉટ કરતું રહેવાનું છે. બરાબર, હા બરાબર છે. 10 થી 20 માનો કે તમારે પહેલા સેટમાં 15 રેપિટેશન મારવાના છે. સેમ 10 સેકન્ડનો રેસ લઈને બીજા સેટમાં 12 રેપિટેશન, પછી ત્રીજા સેટમાં 8 રેપિટેશન. 10 સેકન્ડનો રેસ લેવાનો, વધારે લેવાનો નથી. અને હાઈ ઇન્ટેન્સિવ રેસ લેવાનો મતલબ શું છે કે 10 સેકન્ડ રેસ લેશો એટલે તમારું બોડી એક્ટિવ રહેશે. બરાબર, અને વધારે રેસ નથી લેવાનું કારણ છે કે આપણે ફેટ લોસ સિરીઝ બનાવીએ છીએ. તો ફેટ લોસ કરવું હોય તો થોડુંક આ હાઈ ઇન્ટેન્સિવ વર્કઆઉટ કરવો પડશે. હવે વર્કઆઉટ નંબર 2 પર જઈશું, બટરફ્લાય મારશું. તો બટરફ્લાયમાં તમારે જો વજન તમારી રીતના લઈ શકો છો. શરૂઆતમાં તમે હોય તો તમે લઈ શકો છો, બાકી આપણે 25 કિલોથી ચાલુ કરીએ. બરાબર, 25 કિલોથી આપણે ચાલુ કરશું. હા બરાબર. તો બટરફ્લાય મારવી એક બહુ જરૂરી છે. તમારો ચેસ્ટનો મસલ છે એ આખું કવર થશે. એવું નથી કે બહેનો જ વર્કઆઉટ કરી શકે, સેમ વર્કઆઉટ ફેટ લોસમાં ભાઈઓ પણ કરી શકશે. બરાબર, હા આના પણ તમારે 15, 12 અને 8 રેપિટેશન 3 સેટ મારવાના છે ટોટલ. એક સેટની વચ્ચે 10 સેકન્ડનો રેસ. બરાબર, એનાથી વધારે રેસ લેવાની જરૂર નથી. હવે વર્કઆઉટ નંબર 3 પર જશું, બેન્ચ પ્રેસ ઉપર. બેન્ચ પ્રેસ ઉપર ચાલુ કરો. અપર બેન્ચ 3 પર બેન્ચ કરીને ડમ્બલ 5 કિલો, 5 કિલોનો ડમ્બલ લેશું આપણે. પેલા શરૂઆતમાં છે ને 5 કિલોથી ચાલુ કરશું. બરાબર, કેમ કે ધીમે ધીમે થોડોક વર્કઆઉટ કરતા જઈશું. એ રીતના ડાયટ ફોકસ રહેતી જશે. હા ઓકે, વેરી ગુડ, બરાબર છે. જો આ જ રીતના સેમ જે મારે છે ને એ જ રીતના મારવાના છે. ઓલરેડી 15 રેપિટેશન પહેલા સેટમાં, 10 સેકન્ડનો રેસ, પછી બીજા સેટમાં 12 રેપિટેશન, 10 સેકન્ડનો રેસ, પછી ત્રીજા સેટમાં 8 રેપિટેશન. બરાબર, એની પછી વર્કઆઉટ ચેન્જ કરીએ તો તમે 20 સેકન્ડનો રેસ લઈ શકો છો. આપણે વિડીયો બનાવીએ છીએ એટલે વધારે રેસ નથી લેતા, પણ લઈ શકો છો. આનાથી શું છે, તમારું એક મસલ ડેવલપ થશે, અને મસલ ડેવલપ થશે એટલે તમારું એક ફેટ લોસ સિરીઝ, વેટ લોસ થવા મળશે. બરાબર, કેમ કે તમારે શું છે, કેલરી ડેફિસિટ ડાયટ કરવી પડશે. નકર તમે વર્કઆઉટ ગમે એટલો કરશો તો પણ તમને કોઈ રિઝલ્ટ નહીં મળે. તો રિઝલ્ટ માટે તમારે કેલરી ડેફિસિટ કરવી પડશે. તો આ 3 સેટ થયા, ઓલરેડી 4 સેટ જ મારવાના. તો હવે મારશું આપણે ફૂલ ડાઉન. 7.5 કિલોનો ડમ્બલ લઈને ફૂલ ડાઉન ચાલુ કરવાનું. શરૂઆત છે આપણી, અને આપણે ડબલ વર્કઆઉટ કરીએ છીએ ફેટ લોસ સિરીઝમાં. તો આપણે સમજવાનું છે કે વધારે વેટ લેવાની જરૂર નથી, રેપિટેશન હાઈ કરવાની જરૂર નથી. આ સિરીઝ ફોલો કર્યા પછી જો તમને સારું લાગે તો નીચે કમેન્ટ જરૂર કરજો. તો આપણે આની પછીની પણ બીજી સિરીઝ બનાવશું જે સુપર સેટ આવશે. બરાબર, હા વેરી ગુડ. આ જ રીતના તમારે મારવાનું છે. આમાં કોઈ જાતની છેડછાડ કરવાની નથી, કેમ કે તમે જો નવા છો અને ડમ્બલ પ્રેક્ટિસ નહીં હોય તમારે પકડવાની, તો કઈ રીતના પકડવાનો છે ડમ્બલ એ તમારે ખાસ ધ્યાન રાખીને જોવાનું છે. બરાબર, અને ફેટ લોસ સિરીઝમાં એક મહત્વપૂર્ણ વાત કહેવા માંગુ તમને, તો તમારે એક સમજવાનું છે કે હાઈ ઇન્ટેન્સિવ વર્કઆઉટ કરો છો
તો એક તમને જો વજન તમારાથી જેટલો ઉંચકાય ને એટલો જ ઉંચકવો, વધારે વજન ઉંચકવાની ટ્રાય મારવી નહીં. હવે આપણે ડાયરેક્ટ કરશું શોલ્ડર ચાલુ કરશું, જે શોલ્ડર પ્રેસ ડમ્બલ થી ચાલુ કરશું. બરાબર, આપણે બદલી ગયો છે, હવે આવ્યો છે આપણે શોલ્ડર. તો શોલ્ડર મારવાના છે, શોલ્ડર પ્રેસ. હા, શોલ્ડર પ્રેસ મારવાના છે. આમાં પણ તમારે પહેલા સેટમાં 15 રેપિટેશન 10 સેકન્ડનો રેસ્ટ, બીજા સેટમાં 12 રેપિટેશન 10 સેકન્ડનો રેસ્ટ, ત્રીજા સેટમાં 8 રેપિટેશન. બરાબર, એની પછી આપણે વર્કઆઉટ નંબર 2 પર જશું, જે 5 કિલોના સાઇડ રિટર્ન મારવાનું છે. આમાં હા, ચાલુ કરો. સેમ જે વર્કઆઉટ બતાવું છું એ જ રીતના વર્કઆઉટ કરવાનું છે. આ જ વર્કઆઉટ થી અમારા બેને, અમારી મેડમ, અમારી મોટી બેન, અમારી નાની બેન, જે પણ કહો તમે, એને ફેટ લોસ કર્યું છે. તમે ફોટા પણ જોઈ શકો છો. આ જ વર્કઆઉટ થી કર્યું છે. આમાં પણ સેમ રેપિટેશન સેમ જ રહેશે. વેટ તમે વધારી શકો છો. તમે માનો કે પેલા 5 કિલોમાં એક સેટ માર્યો 15 નો, તો તમે 7.5 માં પછી તમે 12 નો 8 નો મારી શકો છો. બરાબર, એ તમારી ઉપર છે. વેટ તમે કેટલો ઉપાડી શકો. અને વચ્ચે વચ્ચે થોડું સિપ કરીને પાણી પીતું રહેવું, ડિહાઇડ્રેશન ન થાય એ તમારે ખાસ ધ્યાન રાખવું. ને કેલી ડાયટ બનાવવાની છે. અને ડાયટ આ વિડીયોમાં તમને ખબર પડી જશે કે ડાયટ આપણે શું ખાવું, વેજીટેરિયન અને નોન વેજીટેરિયન બંનેની ડાયટ મળી જશે. બરાબર, બસ ફ્રન્ટ સાઈડ ચાલુ કરો. હા, આમાં પણ ફ્રન્ટ સાઈડ જ મારવાનું છે. જો તમે 5 કિલોનો ડાયરેક્ટ ફ્રન્ટ સાઈડ થી મારી શકતા હોય તો મારો છો, નકર તમે 2.5 કિલોથી ડાયરેક્ટ ચાલુ કરી શકો છો. બરાબર, એમાં કોઈ જાતનું ઓલું નથી કરવાનું. વેટ તમારા અકોર્ડિંગ ઉછકવાનો છે. એમાં એવું નહીં રાખવાનું કે વેટ વધારે ઉછકવાનો છે, એવું નહીં. તમારા મતલબથી મસલ ઉપર આવવું પડે. બરાબર, મસલ ઉપર જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી ફેટ લોસ નહીં થાય. અને ડાયટ મેન વસ્તુ છે. ઓકે, આ થઈ ગયું. હવે આવશે રોડ. હા, પ્લેટ ઉપરથી મારશું. જો હવે થોડીક ડાયટની વાત કરી લઈએ તો સવારમાં માનો કે તમે ઉઠો છો ને, તો સવારમાં 2 ગ્લાસ ગરમ પાણી લેવાનું છે. એમાં થોડું લીંબુ નાખવાનું છે. મિક્સ કરીને તમારે સિપ કરીને પીવાનું. ફ્રેશ થઈ જાઓ પછી જો મોર્નિંગમાં જીમમાં જતા હોય તો જીમની પહેલા તમે કાંઈ વસ્તુ ખાઈને ન જાઓ તો પણ ચાલશે. હવે તમે જઈ શકો છો. બરાબર, એ જીમ કર્યા પછી તમે ઘરે આવો તો 2 ચણાના લોટના પુડલા 100 ગ્રામ નહીં ખાઈ શકો છો. નકર રાતે રાજમાં મગ ચણા પલાળ્યા હોય તો એ તમે સવારમાં બ્રેકફાસ્ટ પછી ખાઈ શકો છો. વર્કઆઉટ બતાવું છું, એની પછી આપણે લંચની વાત કરશું. બરાબર, હા. હવે આ વર્કઆઉટ તમે જોઈ લેજો. તમે પ્લેટથી કરશો તો લેડીઝ માટે બહુ સરસ છે, કેમ કે રોડ સાઈડ હશે તો આ જે રોડ સાઈડ હોય ને તો અનબેલેન્સ ન થઈ જાય એના માટે. તો આ પ્લેટથી કરવાનું છે. રેપિટેશન સેમ જ રહેશે. પહેલા જ કહી દઉં છું, 15 12 8 સેમ રેપિટેશન મારવાના છે. અને એની પછી ડાયરેક્ટ શ્રક્સ મારશું આપણે, શોલ્ડર શ્રક્સ. બરાબર, ડમ્બલથી. એ પણ ડમ્બલથી જ મારશું. 5 કિલોના ડમ્બલથી શરૂઆત કરીએ છીએ. પછી તમે એમાં તો છે ને તમે હેવી પણ ઉપાડી શકો છો. એવું નથી કે 5 કિલોના ડમ્બલ જ લેવા છે. બરાબર, હવે આવશું આપણે વર્કઆઉટ જે મિલ નંબર 2, જે લંચની મિલ છે. લંચમાં તમે શું કરો છો કે ગળે મીઠી વસ્તુ બહુ ખાલી, તો મીઠી વસ્તુ ખાવાની નથી. જે ઘરનું બને છે, ભાત છે, દાળ છે, એ તમે ખાઈ શકો છો. નકર મગનું શાક ને ભાત ખાઈ શકો છો. જો ભાત ખાવા હોય તો રોટલી નથી ખાવાની, રોટલી ખાવા હોય તો ભાત નથી ખાવાના. સલાડ, હરેક મિલમાં સલાડ લેવાનું છે, સવાર, સાંજ અને રાતના. બરાબર, સલાડ તો હરેક મિલમાં લેવાનો છે. અને આપણે 3 ટાઈમ જ જમવાનું છે, વધારે જમવાની જરૂર નથી. શું જમવાનું છે બપોરે? માનો કે તમે સોયાબીનની સબ્જી ને ચાવલ લઈ લીધા, ચાલશે. સોયાબીનની સબ્જી ને રોટી લઈ લીધી, ચાલશે. પણ તમે જેટલું ખાવ છો ને એનું અડધું કરી નાખો. ડાયટમાં કોઈ જાતનું એવું છેડછાડ કરવાની નથી કે તમને હેવી બોજ નાખી દીધો હોય તમારી ઉપર કે તમે ડાયટ કરો ને કરો તો જ તમારું વજન ઘટશે. એવી રીતના નહીં. જે રીતના તમે વજન વધાર્યું છે ને એ જ રીતના આપણે ધીમે ધીમે ફેટ લોસ કરવાનું છે. વજન નથી ઘટાડવાનું, ચરબી ઘટાડવાની. બરાબર, ફિટ કરવાનું છે શરીર. હવે વર્કઆઉટ નંબર લાસ્ટ છે, જે આપણે લંચની મિલની વાત કરી લીધી. હવે વર્કઆઉટ નંબર લાસ્ટ કરશું, જે આ શોલ્ડર શ્રગ છે. અને ઉપર પૂરું લાવવાનું છે અને હોલ્ડ કરવાનું છે અને ધીરે નીચે લાવવાનું છે. બરાબર, આમાં પણ તમારે રેપિટેશનમાં સેમ નહીં રહે. આમાં તમારે 20 રેપિટેશન મારવાના છે, જે તમારા એક શોલ્ડરની એક આખું લુક લાવશે. બરાબર, અને આનાથી જેટલો આ વર્કઆઉટ તમે માનો કે કાર્ડિયો જે કરો છો, રનિંગ કરો છો, કાર્ડિયો કરો છો, તો એની સાથે વેટ ટ્રેનિંગ કરવી બહુ જરૂરી છે. આ ડે નંબર 1 નો વર્કઆઉટ છે. આ તમે ખાસ જોજો. હવે આપણે વાત કરીશું ડિનરની મિલની. બરાબર, હવે થોડી ભૂખ લાગે છે તો થોડું કંટ્રોલ કરવું બહુ જરૂરી છે. ત્યાં સુધી તમે કંટ્રોલ નહીં કરો ત્યાં સુધી તમારું એક કેલરી ડેફિસિટ ડાયટ નહીં થાય. તો રાતે મિલમાં શું લઈશું? રાતે મિલમાં તમે એક બાજરાનો રોટલો અડધો અને થોડો ગોળ ને દૂધ લઈ શકો છો. બરાબર, એ ના હોય તો એક 100 ગ્રામ પનીર, બેન હોય કે ભાઈ હોય ગમે તે હોય, 100 ગ્રામ પનીર લેવાનું છે. એનું તમે સબ્જી બનાવી નાખો તો વાંધો નથી. અને એની સાથે 2 રોટલી લઈ શકો છો. તમને શરૂઆતમાં છે ને એમ થશે કે વજન નથી ઘટતો, પણ જ્યારે તમે વર્કઆઉટ ચાલુ કરશો ને એટલે ઓટોમેટિક 1 અઠવાડિયું આ વર્કઆઉટ ફોલો કરશો ને એટલે તમારું ઓટોમેટિક વજન ઘટવાનું ચાલુ થઈ જશે. બરાબર, ડિનર મિલની વાત કરી લીધી. હવે વિડીયો તમને સારો લાગ્યો તો નીચે કમેન્ટ કરી દેજો. અને ડે નંબર 2 નો વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ, બેલ આઇકન જરૂર દબાવજો. બરાબર, હવે મળશું આના પછીના વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને મારા જય શ્રી રામ.